આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. અંજારમાં 12 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ વિકસાવાશે. એ વર્ગની નગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત આવેલી ગ્રાન્ટમાંથી બોક્સ ક્રિકેટ, તમામ વોર્ડમાં રસ્તા મજબૂતીકરણ, ડસ્ટ ફ્રી શહેર બનાવાશે. ડમ્પિંગ સાઇટમાં વૈજ્ઞાનિક ઢબે ઘન કચરાના નિકાલની મશીનરી નખાશે. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇન છે, અંતે કચ્છની વિદ્યા સહાયક વિશેષ ભરતીનું કામચલાઉ મેરિટ જાહેર. ટૂંક સમયમાં કચ્છને નિમ્ન પ્રાથમિક વિભાગમાં મળશે 2,500 શિક્ષક. ઉમેદવારોમાં ખુશી. કચ્છ મિત્રના અંદરના પાને પરંપરા અને પ્રગતિના સમાચાર. નાનકડા ભુજોડીનું દુનિયામાં મોટું નામ. ભુજોડીના વણકરોને 7 સંત કબીર એવોર્ડ, 1 શિલ્પગુરુ એવોર્ડ તથા 28 રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. રાજ્ય કક્ષાના પણ અનેક એવોર્ડ મળ્યા છે. હું પરમ મકવાણા. દિવ્ય ભાસ્કરના પ્રથમ પેજ પર સમાચાર છે. ટેસ્ટ ઓફ ઇન્ડિયા. સિરાજ સરતાજ. 5મી ટેસ્ટના અંતિમ દિવસે ઇંગ્લેન્ડને 35 રનની જ જરૂર હતી. ભારતે 53 બોલ ફેંક્યા, 4 વિકેટ મેળવી, તેમાંથી 3 સિરાજે લીધી. 58 મિનિટમાં મેચ પૂર્ણ. દિવ્ય ભાસ્કરના અન્ય એક સમાચાર. ટ્રાફિક સમસ્યા નિવારવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ લાગશે. જાહેર સ્થળોએ આડેધડ પાર્કિંગ કર્યું હશે તો તરત સ્પીકર મારફતે એનાઉન્સ કરવામાં આવશે. અલગ અલગ 17 લોકેશન તારવાયા. લો એન્ડ ઓર્ડરમાં પણ થશે ઉપયોગી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને હજુ એક સમાચાર છે. શિક્ષકો આપો. અબડાસામાં માસ્તરોની અછત મુદ્દે ભુજ નલિયા હાઈવે ચક્કા જામ. તાલુકામાં 400 થી વધારે શિક્ષકોની જગ્યા ખાલી. શાળાઓ પણ બની જર્જરિત. વિદ્યાર્થીઓ, વાલીઓ અને બહુજન આર્મી દ્વારા વિરોધ કરી આવેદનપત્ર અપાયું. હું ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના ત્રીજા પાને સમાચારમાં કચ્છમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ઝાપટા સ્વરૂપે જાણે આશા વરસાવી. રાપર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા વરસ્યા. મુન્દ્રા, અંજાર, ગાંધીધામ, માંડવી, ભુજ અને ભચાઉમાં મેઘરાજાએ હાજરી પુરાવી. અન્ય એક સમાચારમાં ગુજરાતમાં બટાટાનું ઉત્પાદન છેલ્લા 10 વર્ષમાં 12 લાખ મેટ્રિક ટન વધ્યું, પણ ખેડૂતો ઠેરના ઠેર. કંપનીઓ છૂટક માર્કેટમાં બટાટા ઠાલવતી હોવાથી ખેડૂતોને ભાવ મળતા નથી. બટાટાનું વાર્ષિક ઉત્પાદન જોઈએ તો વિશ્વમાં 38.3 કરોડ મેટ્રિક ટન, ભારતમાં 6 કરોડ મેટ્રિક ટન અને ગુજરાતમાં 48 લાખ મેટ્રિક ટન. કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ આધારિત વાવેતર થવાથી ઉત્પાદન વધ્યું, પરિણામે ભાવ ઓછા થયા. કોલ્ડ સ્ટોરેજના ભાડામાં થયેલો વધારાનો બોજ પણ ખેડૂતોના સિરે. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. આ વખતે રક્ષાબંધન દોષ રહિત આખો દિવસ રાખડી બાંધી શકાશે. 9 ઓગસ્ટ શનિવારના રક્ષાબંધનનું પર્વ ઉજવાશે. ભદ્રાવેષ્ટી 8 ઓગસ્ટના રાત્રે 1:52 સમાપ્ત થશે. સવારે 7:50 થી રાખડી બાંધવા મુહૂર્ત. હું મનોજ સોની. સંદેશના અંદરના પાને સમાચાર છે કે ચોમાસામાં બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ 160 આંગણવાડીનું સ્થળાંતર. ભારે વરસાદની પરિસ્થિતિમાં જળ ભરાવના સંજોગોના પગલે તકેદારી. જિલ્લામાં 440 આંગણવાડીના મકાનો નથી. ભાડાના મકાનમાં બાળકોનું ઘડતર પોષણ. વધુ એક સમાચારમાં ભુજ નગરપાલિકા દ્વારા ડ્રેનેજના 12 પમ્પિંગ સ્ટેશનને અપગ્રેડ કરવાનો નિર્ણય કરાયો. પમ્પિંગ સ્ટેશનના અપગ્રેડેશન માટે ₹3.78 કરોડની ગ્રાન્ટની ફાળવણી RCMમાં ફાઇલ મોકલાઈ. વહીવટી તથા તાંત્રિક મંજૂરી બાદ કામ શરૂ કરાશે.
વધુ એક સમાચારમાં જોઈએ તો ભુજ પોલિટેકનિક કોલેજના છાત્રોની સ્માર્ટ સોલાર ક્લીનરને પેટન્ટ મળી. છાત્રોની મોટી સફળતા. પેટન્ટ ઓફિસ દ્વારા સત્તાવાર સ્વીકૃતિ. સ્વચાલિત ઉર્જા કાર્યક્ષમ સફાઈ પદ્ધતિ દ્વારા સૌર પેનલની કાર્યક્ષમતા વધારવાનો હેતુ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર